રાજ્યમાં નવા 17 તાલુકાની જાહેરાત કરવામાં આવી છે। સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જાણકારી આપી કે આ 17 તાલુકાઓમાં આખરે કોનો સમાવેશ કરવામાં આવ્યો છે તેની વિસ્તૃત જાણકારી તમને આપી દઉં તો રાજ્યમાં નવા 17 તાલુકાની જાહેરાત 21માંથી અલગ નવા 17 તાલુકાઓ જાહેર કરાયા છે। કુલ તાલુકાની સંખ્યા 252 હતી જે વધીને હવે 269 પર પહોંચી છે। હવે એ સમજીએ કે આખરે અત્યારનો જિલ્લો કયો છે, હાલનો તાલુકો કયો છે અને નવો તાલુકો કઈ રીતે ઉમેરવામાં આવશે। સૂચિત વાવ થરાદ જે તાલુકો જાહેર કરવામાં આવશે પહેલાથી જ સરકારે જાહેરાત કરી દીધી છે પરંતુ નોટિફિકેશન હજુ બાકી છે। આ હાલનો તાલુકો આપ જોઈ રહ્યા છો વાવ અને થરાદ છે। નવો તાલુકો કયો ઉમેરાશે તો ધરણીધર અને રા આ નવા તાલુકાઓ સૂચિત વાવ થરાદ તાલુકામાં જિલ્લામાં ઉમેરવામાં આવશે। એટલે તાલુકા મથક અહીં ધરણીધરનું ઢીમા રહેશે, રાનું રા રહેશે। આ પ્રકારની સ્થિતિ સૂચિત વાવ થરાદ માટે છે। હવે આવીએ પુનઃરચિત બનાસકાંઠા પર, કારણ કે બનાસકાંઠાના બે ભાગ કરવામાં આવ્યા, એક બનાસકાંઠા અને બીજું વાવ થરાદ। હવે પુનઃરચિત બનાસકાંઠાની વાત કરીએ, અત્યારે હાલનો તાલુકો છે દાંતા અને કાંકરેજ। હવે નવો તાલુકો જે ઉમેરાશે તે હડાદ અને ઓગળ હશે। હડાદની વાત કરીએ તાલુકા મથકની તો હડાદ જ રહેશે અને ઓગળની થરા રહેશે। હવે આગળ વધીએ અને વાત કરીએ અરવલ્લીની, જ્યાં અરવલ્લીમાં ભિલોડા અને બાયડ તો નવો તાલુકો અહીં શામળાજી અને સાઠંબા ઉમેરવામાં આવશે। અને તાલુકા મથકની વાત કરીએ તો શામળાજી અને સાઠંબા જ રહેશે તાલુકા મથક। આ રીતે સૂચિત વાવ થરાદ, પુનઃરચિત બનાસકાંઠા અને અરવલ્લીની સ્થિતિ। હવે આગળ વધી અને વાત કરીએ ખેડાની, જ્યાં કપડવંજ અને કઠલાલ હાલના તાલુકા છે પરંતુ તેમાં હવે નવો તાલુકો ફાગવેલ ઉમેરાશે। એટલે કપડવંજનો થોડોક ભાગ, કઠલાલનો થોડોક ભાગ જે ફાગવેલમાં સમાવવામાં આવશે। હજુ નોટિફિકેશન જાહેર કરવાનું બાકી છે। વહીવટી અનુકૂળતા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। આગામી સમયમાં એ નોટિફિકેશન બાદ ખ્યાલ આવશે કે કેવી રીતે સીમાંકન કરવામાં આવી રહ્યું છે। કાપડી વાવ અને સાથે જ તમને જણાવી દઈએ તાલુકા મથકની વાત કરી રહી છું હું, જે કાપડી વાવ ચીખલોડ રહેશે। હવે દાહોદની વાત કરીએ, જ્યાં ઝાલોદ અને ફતેપુરા છે હાલના તાલુકા, તેમાં ગુરુ ગોવિંદ લીમડી અને સુખસર તેનો ઉમેરો કરવામાં આવશે નવા તાલુકા રીતે, જ્યાં તાલુકા મથક રહેશે લીમડી અને સુખસર। તો આ રીતની સ્થિતિ છે આ 5 જિલ્લાઓની। હવે આગળ વધીએ અને અન્ય જિલ્લાઓમાં શું સ્થિતિ રહેશે, કયા નવા તાલુકા ઉમેરાશે તે જોઈ લઈએ। તો છોટાઉદેપુર, જ્યાં છોટાઉદેપુર હાલનો તાલુકો છે, હવે તેમાં ઉમેરાશે કદવાલ। આ તાલુકો ઉમેરાશે એટલે છોટાઉદેપુરનો પણ કેટલોક ભાગ બની શકે કે એ કદવાલમાં જાય અથવા તો અન્ય કોઈ સ્થિતિ સર્જાય, કેમ કે વહીવટી અનુકૂળતા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। એટલે ત્યાંના જે નાગરિકો છે તેમને સગવડતા રહે એ રીતે તાલુકાનું સીમાંકન કરવામાં આવશે। તાલુકા મથક અહીં કદવાલ રહેશે। બીજી તરફ મહીસાગર અને પંચમહાલ આ 2 જિલ્લાઓ છે અહીં, જ્યાં સંતરામપુર અને શહેરા હાલના તાલુકા છે પરંતુ હવે નવો તાલુકો કયો ઉમેરાશે તો ગોધર। આ નવો તાલુકો જેમાં કેટલોક ભાગ બની શકે સંતરામપુરનો હોય, કેટલોક ભાગ શહેરાનો હોય અને ગોધર નવો તાલુકો રહેશે, તાલુકા મથક ગોધર રહેશે। મહીસાગરની વાત કરીએ, જ્યાં લુણાવાડા અત્યારનો તાલુકો, હવે કોઠંબા નવો તાલુકો રહેશે અને સાથે જ કોઠંબા તાલુકા મથક પણ રહેશે। તો હવે તમને એ ક્લિયર કરી દઉં કે મહીસાગર અને પંચમહાલ જેમાં હાલનો તાલુકો સંતરામપુર અને શહેરા દર્શાવવામાં આવ્યું છે અને નવો તાલુકો ગોધર, તો બની શકે કે આ 2 જિલ્લા એટલે છે કારણ કે સંતરામપુરનો કેટલોક ભાગ પણ હશે અને શહેરાનો પણ કેટલોક ભાગ હશે જે ગોધરમાં જશે અને ત્યારબાદ આ અલગ જિલ્લો મહીસાગર એટલે દર્શાવવામાં આવ્યું છે કારણ કે અહીં માત્ર લુણાવાડાનો જ ભાગ હતો તાલુકાની રીતે અને નવો તાલુકો આ લુણાવાડાથી અલગ થઈને અને ત્યારબાદ કોઠંબા બની શકે છે અને બની શકે કે અન્ય જે વિસ્તારો છે તેનો સમાવેશ પણ કોઠંબામાં કરવામાં આવે। આ રીતે વર્ગીકૃત કરવામાં આવશે। નર્મદાની વાત કરીએ, જ્યાં ડેઢિયાપાડા અત્યારનો તાલુકો છે અને તેમાં નવો તાલુકો ઉમેરાશે ચિકદા। તેનું જે તાલુકા મથક છે તે ચિકદા છે, ચિકદા રહેશે। સુરતની વાત કરીએ, જ્યાં સુરત જિલ્લામાં માંડવી અત્યારનો તાલુકો છે, હાલનો નવો તાલુકો જે બનવા જઈ રહ્યો છે તે છે અરેઠ અને ત્યાંનું તાલુકા મથક રહેશે અરેઠ। એટલે આ રીતે નાગરિકોને સગવડતા મળી શકે તે માટે સરકારે વ્યવસ્થા કરવાની જે નિર્ણય છે તે લીધો છે। હવે વાત કરીએ તાપીની, જ્યાં સોનગઢ એ હાલનો તાલુકો છે અને નવો તાલુકો છે એ ઉકાઈ અને તાલુકા મથક પણ ઉકાઈ જ રહેશે। વલસાડની વાત કરીએ, જ્યાં વાપી, કપરાડા અને પારડી આ 3 તાલુકાઓ આપ જોઈ રહ્યા છો, એટલે કેટલોક ભાગ એ વાપી, કપરાડા અને પારડીનો એ નવા તાલુકામાં સમાવિષ્ટ કરીને નાના પોંઢામાં
આ નવો તાલુકો એડ થઈ જશે અને તેમાં બની શકે કે આ 3 જે તાલુકાઓ છે તેનો કેટલોક ભાગ એડ થઈ જાય અને અહીં તાલુકા મથક રહેશે નાના પોંઠા. તો નાગરિકોની સગવડતા માટે અને તેમને ઇઝીલી અવેલેબિલિટી મળે, કારણ કે ખૂબ જ દૂર હોય તાલુકા મથક તો નાગરિકો ખૂબ જ પરેશાની ભોગવતા હોય છે, એટલે જ સરકારે આ નિર્ણય લીધો છે.